તું એલા વાંદરા ગોણે ટીંગાઈને ઊભો સેટ હા મારી આ દિમાગ છે ને આમાં પગમાં ઉતરી ગઈ એટલે ઊંધો થઈ જામ ને તો આમથી આમ ઊંધો થઈ જામ ને તો પાછી અહીંયા દિમાગ વહી આવે. તારે છે દિમાગ પેલા એટલે દિમાગ જ ને વિનાનો છો. પગમાં દિમાગ આવી જાય ને એટલે ઊંધો થઈ જામ એટલે આમથી અહીંયા ગરી જાય દિમાગ એટલે તું મગજ વિનાનો હાવ પેલા તો. અને અત્યારે હે ને હમણાં થોડાક દી થાય તો મારોય મગજ કામ નથી કરતો એલા. કેમ? એ શું યાર મારા લગ્નની વાત આવે ને બધી પથારી ફરી જાય. અરે લગન કર લેવાય તું ક્યાં આમ સેટ કર લેવાય ગામમાં. એમ મારે નથી લગ્ન તો હું લઈને ન ભાગી જાઉં કોકને. એમ નહીં મારે કાયદેસર લગ્ન કરવા. ઘોડે બેવું છે, ઘોડે બેન ફુલેકા કાઢવા છે, ગામ જમાડવું છે. મોટા ડીજે લાવવું છે કે નાના? મોટા ડીજે પણ પેલા ગોઠવા તો દે એલા. 2-3 જગ્યાએથી માગ આવ્યા તમારે. વાત બાકી થઈ ગઈ. શું તૂટી ગઈ હતી? પણ હા નાનું કરો ને એટલે ચડી જાય ભાઈ પેટને ને એને કાંઈ લેવા દેવાનો. હું તને શું કહું છું, હા મારી છે ને 2-3 જગ્યાએ વાત આવી છે. હા તો મારા ભાભી રહ્યા ને હા એ બધી પથારી ફેરવી નાખે. એને શું થાય એટલે? ઓલા છોકરી વાળા જોઈને વહી જાય પછી વાંચી એને ફોન કરી દઈએ. હા તમારે કામ તમારા નથી કરતો નામ ને રખડે ને ફલાણું ટીકડું. હા તમારા ઉપર ભાભી જલતા છે એટલે હા. મોટા સેટાણી તમારે. એમાં શું છે ખબર છે, મારા લગ્ન થઈ જાય ને હા તો મારા ભાગની જમીન મારા ભાગમાં ન આવે. હા હવે ને અને લગ્ન ન થાય તો મારા ભાગની જમીન એને મળે ને. હા પણ સેટ પછી હું 2 ખેતર થઈ જાય તો ભાગ રાખવા આવીશ તો મારે તો ઓછું પડશે. 2 નું રાખીશ તો પછી 2 નું મારે. તારે કાકા જમીન ની પડી છે, મારે લગ્ન નું કરીને બાપા. ભાભી નું મારે શું કરવું હવે? બજાય નહીં કાંઈ નહીં. એક કામ કરો એને આમ પાડ્યા લઈને મારજો. એ મરાય નહીં કાકા, મારો ભાઈ મને મારી મને તોડ નાખે કાકા. મારા ભાઈ થી હું બીવું છું. હવે શું કરાય? પાછો આજે એનો બર્થડે છે, જોજે કેવો બર્થડે ઉજવે. કોઈ ઉજવશે નહીં એનો બર્થડે. છે હા એક કામ કરો ને, શું? સેટાડી છે ને તમે કેક ના લઈને જાઓ એટલે ઈ રાજી થઈ જશે. તો ઓલીને એમ થશે સેટાડી કે હા મારો દિયર હારો છે, એના લગ્ન થવા દે એમ તમારું ગુઠવી નાખશે. એમ આમ ઓલીને લાગશે ને સેટાણી કે હારો છે મારો દિયર. હવે તો એટલે એ તારી સાચી વાત હો. એનો બર્થડે હું ઉજવું તો હા તો એમ તો હું કહું તમે કેક નો મેક લઈ આવો. બરાબર. હું એનો બર્થડે ઉજવું એટલે એને એમ થાય કે મારો દેર બહુ સારો, એટલે આપણું ક્યાંક હક પર થાંતા થતા ને વચમાં આડો પગ ન કરે. આડો પગ ન મૂકે એને સીધી ગાડી જવા જ દે. હા હા વાહ ભાઈ વાહ. એક કામ કર, હા આપણે કેક ને બધું લેતા આવી હા બરાબર, અને ભાભી ને પછી ફોન કરી દે એટલે આવતા જ એ વાળીએ. રેડી? હા રેડી. આજ માર ભેગું રાખી દે અહીંયા. હવે હું ઘટે આ તો પાણી પીવાનું છે. આપણે કેક ખાધા પણ પછી સેટ આવડી કેક કેક આવડી પૈસા નહોતા. લુખીના પેટના તો સીટ. હા પણ આપણે તો એલા નાની બનાવવાનું છે સેટ. હા નાની કેક હોય મોટી કેક હોય, આપણે તો ઉજવવાથી કામ ને. બરાબર. ફટાકડો બે એક છે એ ફટાકડો મારે ફોડવાનો છે. કઈ બાજુ ફૂટેલા? અહીંથી ખુલવાનું લોકો તને કીધું દુકાન વાળાને પૂછી લેજે. અહીંથી ખુલતો છે. નહીં 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 જોઈ છે જોઈ આ રહ્યું ને એ આમ કરીને એટલે ફૂટશે. નકર હું આમ ગોબર ના ભાભી આવ્યા ભાભી આવ્યા ભાભી આવ્યા. બોલો શું બોલાવ્યા? અરે ભાભી હા તમારો આજ શું છે? બર્થડે છે. વાહ યાદ છે આજ તમારો બર્થડે છે અને મને યાદ ન હોય એવું બને કોઈ દી? તો સારું કહેવાય, તમને યાદ છે, તમારા ભાઈને તો યાદ જ નથી. અરે મારા ભાઈને યાદ નહીં હોય, મારા કોઈ ખાનદાનને યાદ નહીં હોય, મારા બાપાને બાને ખબર નહીં હોય બરાબર. બાકી ભાભી પાછું મને ખબર છે હો. હે મેં તને કીધું એટલે ખબર છે ને. હા ઈ સાચું હતું. હા. હા વિપુલભાઈ કીધું. જો ભાભી હા મારે તમારો બર્થડે છે ને ધામધૂમથી ઉજવવો. ધામધૂમથી ઉજવો એ સાચી વાત. તેમાં કેક જોય, ફટાકિયા જોય. આ શું છે? લે હું તો અહીં જોતી નથી. અરે ભાભી બધું હાજર જ છે. અરે વાહ વાહ, મારા દેર જેવો તો કોઈ દેર નથી, તમને તો યાદ છે. હાલી ગયું. ભાભી રાજી થઈ ગયા. અહીં આવી આવ ભાભી, અહીં આવી આવ. તો હવે તમારું લગ્નનું નક્કી કરવું પડશે. હે? હા? જો એક વાત કહી દઉં, આ લગ્ન હાટું થઈને હું નથી ઉજવતો. હે હા આ તો મને તમારા ઉપર ભાવ ને પ્રેમ છે ને એટલે તમારો બર્થડે ઉજવું છું. લગન માં તો ગણતરી રસ નથી. એવું અમે લાલચ નથી હો કે મારા લગ્ન થઈ જાય એટલે ભાભી નું આ બધું ઉજવું એટલે લગન તો એમ થઈ જાય એમ. એમ હા. છે.
એવું કાંઈ નથી લગન બગન. પણ ભાભી હારા એટલે ના ના મારા ભાભીની વાત નો થાય. મારા ભાભીને કેવી રીતે હું રાખું ભાભી તમને? ના ના તો પછી સાચી વાત છે. તો હા. હારું મને મનમાં એમ થયું કે આ લગન હાટું આ બધાય જો ભાભી કેક સગવડ નહોતી ને હા. એટલે ઈ પ્રમાણે લીધો. કાંઈ વાંધો નહીં. દિલ તો મોટું છે ને હા, બા. દિલથી લઈ આવ્યા ને એટલે મને મજા આવી ગઈ. બસ આલ્યો ભાભી હા આ ચાકુ. હા પણ હો? શેઠ, હા દીવો એ ભાભી આ કેક કાપવાનું. એવું મેં દીવો ગાંઠે કાપવાનું. દીવો એ ભાભી ઈ તો ભૂલાઈ ગયું જો. નહીં હાલે? હાલશે હાલશે હાલો હા મેન વસ્તુ કેક તો આવી ગઈ. આવી ગઈ બરાબર કેક કાપો. હાલો એ તું હેપી બર્થડે બોલજે હો. હા હા જો મારા ભાભી કેવા રાજી થઈ ગયા. આ શું મારો ફૂફે. હાલો ફૂફા વાહ હેપી બર્થડે ટુ યુ પેલા તૂટતું નથી પિંસ્યા. હવાઈ ગયેલું નથી આવ્યું ને. એ ઉભા રહ્યો તોડવાથી કેમ એમ થાય છે સસ્તું હે સસ્તું. હવાઈ ગયેલું લઈ આવ્યા લાગો તું ફોઈ તો એલા આ ખોલો આ ઈ ખોલો તો ખરા હાવ ભૂત જેવા બે જણા એ આ નોઈ ખોલવાનું હોય એ આમ આમ હા અરે ભગવાન હું તમારા લગ્ન કરાવું લગન નું ક્યાં છે વાત ઈ તો તો ફટાકડા ફોડતા નથી આવડતો એટલો વિચાર કરો હાલો હાલો હેપી બર્થડે ટુ યુ. બાબા બટકા લીધું આ ક્યાં ખાઈ જા તું? ના ના આમ જતો વાહ ભાભી વાહ રાજી ને? રાજી રાજી વાહ ભાઈ વાહ. હમણાં આ ઘડીએ જ ફોન કરું જો છોકરી વાળાને હે હું હા. ખવડાવું છોકરી વાળાને ફોન કરી દેવો. હા હા તમારું ફાઇનલ કરી દઉં લગ્ન નું જોવો વાહ ભાભી વાહ. મારો બર્થડે આવો લાવે લે મારા લાડક કોઈ ભાભી છે. એ આ શેખા એ તું જોયો હે કેક ન જોયો તે? Thank you. તું આલ્યો ભાભી. હા હેપી બર્થડે ટુ યુ. મારા ભાભી 100 વર્ષ જીવે Thank અને you. મારી હકપણની વાત ગાયો ગા હલાવે. thank you. હા એને મને ઉપાડ ગાયો ગા દેવડાવે પાકું પાકું મારો બર્થડે ઉજવીને મોજ આવી ગઈ મોજ આવી ગઈ ને તમને. આવો વાહ આવો પહેલી વાર બર્થડે ઉજવ્યો છે એવું તો હવે વાત ખલાવજો. ના ના હમણાં આ ઘડીએ જ ફોન કરો હાથ ધોઈ નાખું ને હા? એક વાર પછી ફોન કરું આ કાઈ વાંધો નહીં અત્યારે જ ફોન કરશો. અત્યારે જ તમારી સામે જ ફોન કરું વાહ ભાઈ વાહ. થેન્ક યુ સો મચ થેન્ક યુ હા, થેન્ક thank you. યુ મારા ભાભીનો બર્થડે છે બધા હેપી બર્થડે લખજો. હા હા અને શુભકામના આપજો હા. ભાભી હા છોકરી વાળાને ફોન કરો. અત્યારે ફોન કરું હવે તો તમારો આટલો બર્થડે ઉજવ્યો છે અમે હા ઈ હે હે તો પછી હવે તો તમારે મને ક્યાંક તો કાઈ વાંધો તમે બર્થડે ઉજવો બે માંથી કોઈ મને ગિફ્ટ તો ન દીધી ગિફ્ટ આવી જાય ભાભી. હે મારા લગ્નની વાત આવી ગઈ ને હા હગાઈ પાકી થઈ ગઈ ને હા એટલે તમને આઈફોન લઈ દઉં હાલો. સાચું હા ઈ આને આ તું રાખા મન દે આ દે ને. તારે ક્યાં બતાડવાની જરૂર હતી? તો એના આટલા બધા પૈસા હતા ને આવડી કેક ફૂકામે લઈ આવ્યો તું બસ ને કર્યું ને. ના પાડું છું અહીંયા તારે પૈસા બતાડવાની ક્યાં જરૂર હતી? કાઈ વાંધો ને આ ઈ છે ને મારા ભાઈ આપ્યા છે. એ હા. ખાતર લેવાનું હે ને. ના ખાતર લેવા મારા ભાઈ- પેલા આ ફોન કરો આ ઢીંગલા વાળું હા હે ઢીંગલા વાળું કવર ફોન દેજો કરો. આ ફોન કરો હાલ કે ફોન કરું ચૂપ ઉભો રહેજો હાલો જય શ્રી કૃષ્ણ હા એ મારા દેરની વાત હલાવી હતી ને લગનની હા આ તો ઈ હાટું તમને મેં ફોન કર્યો છે પણ જો એક વાત કહું કે બર્થડે હારા ઉજવે છે સરપ્રાઈઝ હારી દે છે પણ હે ને હું ઈ ગેરંટી નથી લેતી કે કામ ધંધાની ગેરંટી નહીં લો પણ સરપ્રાઈઝ બહુ હારી દે જો વિડીયો હારો ઉતારે છો તમ તાર બે જણા વિડીયો ઉતારજો આઈ રે હો મસ્તીના ઉતારે છે ને હા હા સરપ્રાઈઝ હારી દે હે એલી જો મારો બર્થડે કેવો મસ્ત ઉજવ્યો અત્યારે હા આજ મારો બર્થડે છે હા હા થેન્ક યુ તો કામ ધંધાનું ગેરંટી નથી લેતી પણ કઈ કામ જ નથી કરતા હું કરું વિડીયો ઉતાર્યા રાખેશ નહીં કે મેં નહીં મેર પડે છે ખારું કાંઈ વાંધો નહીં અમારો ખર્ચો માથે પડ્યો એવી ક્યાં કહેવાની જરૂર કે કામ ધંધાની ગેરંટી નથી હું લેતા? કીધું લા, મારી પથારી ફેરી પૂછો નાખી. તો આ ખરા. ઉજાવવાની જરૂર નહોતી. પૂછો તો ખરા હું કીધું ઈ કે ઈ વિડીયાની તો બધું બરાબર છે પણ ઈ કે કામ ધંધો ન કરે તો મારું ન્યા રહી શું કરવું છે એમ કે કામ ધંધાનું તમારે કેમ કહેવાય ને કામ ધંધોય કરે છે. તો પણ વિડીયાનું તમે કીધું ઈ કામ નથી કરતા તમે ઈ સારું જ કામ કરો છો સરપ્રાઈઝ સુધ્યો હો અમારો ખર્ચો માથે પડ્યો તમારે તો બર્થડે ઉજવવાની જરૂર જ નહોતી. મેં કીધું આને મને જો
આને આઈડિયો દીધો અરે કે ભાભીનો બર્થડે ઉજવતો તારું ક્યાં ખક પણ થાય પાણી ઢોર કર્યો જો ખર્ચો જો પડ્યો આવી ગઈ ને વાત આ એટલે મારો બર્થડે ઉજાવ્યો હતો એટલા ઉજાવ્યો હતો મારો બર્થડે લાલચ જાઓ હવે ઘરે જાઓ તમે હા, ખારું થવાની જરૂર નથી હવે જોઈ લઉં હું કેમ તમારી હગાઈ થાય છે ઈ. ખોટા બાના કરીને તેડાવી હગાઈ હાટું થઈને પાછા મારી ઉપર જ ટાટા થાવ હો બેયને જોઈ લેશ ને બેયમાંથી કોઈની હગાઈ નો થાવા દો હગાઈ થાય ને ખબર પડે કાને તો સીધો ફોન કરી દઉં જો તમે. શેઠ હું લઈ લઉં. એ ખાઈ જા તું કેટલા લઈ આવ્યા પૈસા લઈને આવ્યો કે ગિફ્ટ નો દીધી કાઈ અને ખાલી આટલી કેક લઈને ધોઈડા આવ્યા હવે ખાતરના પૈસા હતા હવે પાણી ઢોર થઈ ગયું મારું બધું હા. મારા ભાભીનો બર્થડે મેં ઉજવ્યો છે અને ખરેખર એમનો 8 તારીખે બર્થડે છે હેતલ દેસાણીનો તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખજો થેન્ક યુ અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને કરજો તો સારી કરજો કમેન્ટ અને ફોલોવર કરજો મહાદેવ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો ભાભી ભૂલી ગયા એનો બર્થડે ઉજવ્યો ને એમાં હાલો હાલો પહેલેથી સારું હેપી બર્થડે. થેન્ક યુ હેપી બર્થડે હેતલ દેસાણી થેન્ક યુ